હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ આર્યન પટેલ. આજના લેક્ચરની અંદર આપણે બીએસસી સેમ 3 ના પેપર સીસી મેથ 301 ના એમસીક્યુ ની વાત કરવાના છીએ. તો અહીં આપણે ફર્સ્ટ એમસીક્યુ જોઈએ. ચાલો, ફર્સ્ટ એમસીક્યુ ની અંદર શું કહ્યું છે કે આપણને પૂછ્યું છે વિચ ઓફ ધ ફોલોઇંગ સબસેટ ઓફ આરક્યુબ ઇઝ અ સબસ્પેસ. તો ચાર ઓપ્શન આપેલા છે. આ ચાર ઓપ્શનમાંથી તમારે ચેક કરવાનું છે કે કયો આરક્યુબ નો સબસ્પેસ થાય. ઓકે, તો સબસ્પેસ ની ચેક કરતા પહેલા આપણે એક કામ કરીએ, એની ડેફિનેશન એકવાર યાદ કરી લઈએ. ડેફિનેશન શું છે સબસ્પેસ? તો ધારો કે તમને કોઈ નોન એમ્પ્ટી સબસેટ W આપેલો હોય, V નો. W શું છે? V વેક્ટર સ્પેસ છે, એનો નોન એમ્પ્ટી સબસેટ છે. અને W ને મારે સબસ્પેસ છે એવું ચેક કરવું હોય તો બે કન્ડિશનો ચેક કરવી પડે. પહેલી કન્ડિશન કઈ છે કે જો હું x અને y બંને એલિમેન્ટ W માંથી લઉં તો એનો સરવાળો પણ મને W ની અંદર મળવો જોઈએ. આ પહેલી કન્ડિશન છે. સેકન્ડ નંબરની કન્ડિશન શું છે કે x આલ્ફા એ સ્કેલર લઉં અને x એ W માંથી એક એલિમેન્ટ લઉં તો બંનેનું સ્કેલર મલ્ટીપ્લિકેશન એટલે કે આલ્ફા x એ પણ W ની અંદર જવું જોઈએ. જો આ બંને કન્ડિશનો સેટિસ્ફાય થતી હોય તો તમે કહી શકો કે W એ સબસ્પેસ ઓફ B છે. ઓકે, આ હતી ડેફિનેશન ની વાત. તો અહીં આપણે વન બાય વન એક એક સેટ ચેક કરીએ કે સબસ્પેસ છે કે નહીં. ચલો, પહેલો સેટ કયો છે? તો પહેલો સેટ આ છે, એને આપણે ચેક કરીએ. ચલો, પહેલા સેટને એક કામ કરું, W1 નામ આપી દઉં. તો સેટની અંદર કોણ છે? તો એવા વેક્ટર xyz છે R³ ની અંદર. એવા એલિમેન્ટ xyz છે કે જે આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે. x² + y² + z² = 1 કન્ડિશન સેટિસ્ફાય કરે. ઓકે, તો ચલો આ કન્ડિશન સેટિસ્ફાય કરતા એલિમેન્ટ લેવાના છે તમારે. તો એક કામ કરીએ, પહેલા સેટને બરાબર સમજી લઈએ. સેટ શું કહેવા માંગે છે? તો સેટની અંદર એવા xyz વેક્ટર્સ આવે છે R³ ના કે જે આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે. એનો મતલબ કે એ વેક્ટર જે છે એનો પહેલો કોમ્પોનન્ટ નો વર્ગ વત્તા બીજા કોમ્પોનન્ટ નો વર્ગ વત્તા ત્રીજા કોમ્પોનન્ટ નો વર્ગ બરાબર 1 થાય. બરાબર છે? એનો મતલબ કે ત્રણ કોમ્પોનન્ટના વર્ગનો સરવાળો 1 થાય એવા વેક્ટર્સ અંદર W1 ની અંદર આવે છે. તો ચલો, અહીં હું A અને B W1 ની અંદરથી લઈ લઉં. ધારો કે let A = x1 y1 z1 B = x2 y2 z2 belongs to W1. હવે આ બંને W1 ની અંદર છે, એનો મતલબ કે આ કન્ડિશન સેટિસ્ફાય કરતા છે. ચલો, પહેલો વેક્ટર A x1 y1 z1 એ W1 ની અંદર છે. બરાબર છે? તો W1 ની અંદર છે મતલબ આ કન્ડિશન સેટિસ્ફાય કરતો. ચેક કરી. ચલો, તો શું લખાય? x1² y1² z1² = 1 થાય. એ જ રીતે આ પણ W1 ની અંદર છે, તો આ કન્ડિશન સેટિસ્ફાય કરતું હોય એનો મતલબ કે કોમ્પોનન્ટના વર્ગનો સરવાળો 1 થતો હોય એટલે કે x2² + y2² + z2² = 1 થાય. ઓકે, ચલો હવે આપણે ચેક શું કરવાનું છે? તો આપણે બે W1 ની અંદરથી એલિમેન્ટ લઈ લીધા છે, તો એનો સરવાળો W ની અંદર મળવો જોઈએ. તો અહીં આપણી પાસે A અને B નો સરવાળો કોની અંદર મળવો જોઈએ? W1 ની અંદર મળવો જોઈએ. તો ચેક કરીએ. ચલો, નાવ A + B પહેલા થાય શું એ જોઈ લો. ચલો, તો A + B તમે ડાયરેક્ટ લખી શકો. શું થાય? x1 + x2 y1 + y2 z1 + z2 થશે. હવે આ A + B જે છે એ W1 ની અંદર આવે છે કે નથી આવતું એ ચેક કરવું છે. તો એ ચેક કરવું તો તમારે શું કન્ડિશન ચેક કરવી પડે કે એના દરેક કોમ્પોનન્ટનો વર્ગનો સરવાળો 1 થતો હોવો જોઈએ. ચલો, આપણે ચેક કરવા જઈએ છીએ. So now તો હું કોમ્પોનન્ટના વર્ગનો સરવાળો ચેક કરું છું. 1 થાય છે એટલે કે x1 + x2 નો વર્ગ. હું કોના માટે ચેક કરી રહ્યો છું? A + B છે W1 ની અંદર છે કે નહીં એના માટે વાત કરી રહ્યો છું. તો અહીં શું લખાશે આગળ? y1 + y2 નો સ્ક્વેર z1 + z2 નો સ્ક્વેર. એનો જવાબ કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ જો એ W1 ની અંદર આવતો હોય તો. અને જો 1 ના થાય તો W1 નો મેમ્બર કહેવાય નહીં, કારણ કે એના કોમ્પોનન્ટના વર્ગનો સરવાળો 1 થવો જોઈએ.
તો ચલો કેલ્ક્યુલેશન કરીએ આની એક કામ કરીએ અહીં જ કરીએ નીચે જ કરીએ ને નીચે કરીએ ઇઝ ઇક્વલ તો x1 સ્ક્વેર પ્લસ x2 સોરી મિડલ ટર્મ લખીએ 2x1 x2 plus x2 square plus इस तरह y1 square plus 2y1 y2 plus y2 square plus z1 square plus 2z1 z2 plus z2 square આ કોનો જવાબ મળે આનો જવાબ મળે ચલો અહીં આગળ જઈએ તો તમને એક વસ્તુ જાણો છો એ કઈ વસ્તુ જાણો છો કે તમારી પાસે એક ઇન્ફોર્મેશન છે x1 સ્ક્વેર વત્તા y1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર 1 છે x2 સ્ક્વેર વત્તા y2 સ્ક્વેર વત્તા z2 સ્ક્વેર એ 1 છે ઓકે આ બંને વેલ્યુ તમારી પાસે 1 છે તો એ 1 છે તો તમે એ બંનેને જોડ વેલ્યુ મૂકી શકો તો એ બંનેને આપણે અલગ મતલબ એ ટર્મ્સ એક બાજુ કરી દઈએ આપણે સોરી is equal to x1 સ્ક્વેર વત્તા y1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર એક બાજુ લાવીશું કારણ કે એનો જવાબ આપણે 1 મૂકવાના છે x1 સ્ક્વેર વત્તા y1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર વત્તા x2 સ્ક્વેર વત્તા y2 સ્ક્વેર વત્તા z2 સ્ક્વેર વધેલા ટર્મ્સ લખો તો 2x1 x2 2y1 y2 plus 2z1 z2 ઓકે હવે એક વસ્તુ છે કે આ બંનેનો જવાબ 1 1 જાણીએ છીએ આ બાજુનો જવાબ જાણતા નથી જેટલું જાણીએ છીએ એટલું લખી દઈએ તો is equal to 1 plus 1 plus 2 x1 x2 plus 2y1 y2 plus 2z1 z2 તમને લાગે છે કે આ ઓલવેઝ 1 થાય સરવાળો લાગતું નથી ને because 1 plus 1 છે ચલો આ ત્રણ વેલ્યુ પોઝિટિવ આવતી હોય તો એ 1 થવાની શક્યતા નથી તો ઓલવેઝ 1 થાય નહીં તો અહીં આપણને ડાઉટ લાગે છે ડાઉટ જ્યારે લાગે તમને 1 ના થાય તો તમે શું કરો કાઉન્ટર એક્ઝામ્પલ લઈ લો અને ચેક કરો કે ખરેખર એ સબસ્પેસ થતો નથી તો હું એક કામ કરું પહેલા તો આ ડેફિનેશન જે લખી હતી એ કાઢી દઉં છું ઓકે ચલો હવે હું આ જે વાત કરી હતી એને હું એઝ અ રફ વર્ક તરીકે સિલેક્ટ કરું બરાબર છે એને રફ વર્ક તરીકે સિલેક્ટ કરું એને આપણે રફ વર્ક તરીકે જો આપણે કાઉન્ટર એક્ઝામ્પલ લઈને હવે આગળ વાત કરીશું કારણ કે અહીંથી આપણને ડાઉટ લાગે છે એટલે આપણે આને રફ વર્ક તરીકે લઈએ તો હવે અહીં આપણે વાત કરીશું કાઉન્ટર એક્ઝામ્પલ લઈને અહીંથી આપણને ડાઉટ લાગ્યો ને 1 નહીં થાય તો આપણે શું લઈએ બે વેક્ટર લઈએ કે જે આ કન્ડિશન સેટિસ્ફાય કરતા હોય w1 ની અંદરથી ચલો એક લઈએ લેટ સોરી एक लइए a is equal to 100 લઈએ ચલો અને b is equal to લઈએ 010 બહુ સિમ્પલ વેક્ટર લઈએ છે આપણે w1 ની અંદરથી ચાલો હવે અહીં 100 અને 010 એલિમેન્ટ આપણે w1 ની અંદરથી લીધા છે તો ખરેખર આ w1 ની અંદર છે તો ચેક કરો તો એના કમ્પોનન્ટના વર્ગનો સરવાળો 1 થવો જોઈએ તો 1 સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર 1 થાય યસ તો એ w1 ની અંદર છે તો મેં એથી લીધા છે 0 સ્ક્વેર વત્તા 1 સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર 1 થાય તો એનો મતલબ કે આ બંને ના કમ્પોનન્ટના વર્ગનો સરવાળો 1 થાય છે એટલે માટે બંને w1 ની અંદર છે પણ એનો સરવાળો ચેક કરો
આપણને ડાઉટ લાગતો હતો ને, આપણે કાઉન્ટર એક્ઝામ્પલ લઈને ચેક કરીએ છીએ. તો સરવાળો કયો થાય? ચલો આ વેક્ટરનો બંનેનો સરવાળો કેટલો થાય? 1 1 0. ઓકે, હવે આ W1 ની અંદર કહેવાય ના કહેવાય? બીકોઝ જુઓ અહીં કારણ શું? W1 ની અંદર કહેવાય ના કહેવાય? કારણ કે એના કમ્પોનન્ટના વર્ગનો સરવાળો કરો 1 સ્ક્વેર વત્તા 1 સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર કેટલા થાય? 2 થાય. એ 1 છે નથી. સો એનો મતલબ એ થયો કે બે એલિમેન્ટ W1 ની અંદરથી લીધા પણ એનો સરવાળો W1 ની અંદર આવતો નથી. તો આપણે કહી શકીએ કે therefore W1 is not a subspace of RQ. હવે આપણે બીજો જે ઓપ્શન છે એને ચેક કરીએ. બીજા ઓપ્શનમાં શું તમને આપ્યું છે? A4 A3 ટાઈપના વેક્ટર છે where A belongs to R છે. ચલો એના માટે હું અલગ કલર યુઝ કરું છું. અને એના માટે સેટનું નામ પણ બીજું લઈ લઉં છું W2. W2 ની અંદર શું છે? તો A4 A3 આ ટાઈપના વેક્ટર છે. A4 A3 ટાઈપના વેક્ટર છે where A belongs to R છે. ચલો આને ચેક કરવું છે કે આ સબસ્પેસ છે કે નહીં. હવે અહીં તમે સબસ્પેસની બંને કન્ડિશનો ચેક કરવા જાઓ એના અહીં કરવા કરતા એક સહેલો રસ્તો તમને બતાવું. તો આ શું દેખાય છે? જો એના મલ્ટીપલ્સ દેખાય, એટલે સોરી 1 4 3 વેક્ટરના સ્કેલર મલ્ટીપલ દેખાય છે, એટલે કે લિનિયર કોમ્બિનેશન છે. તો અહીંયાને આજે જોઈ શકાય A * 1 4 3 where A belongs to R. તો આ એક્ચ્યુઅલમાં છે શું? તો અહીં 1 4 3 વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન છે. તો એ તો એક્ચ્યુઅલમાં શું કહેવાય? સ્પાન કહેવાય ને. કોનો સ્પાન કહેવાય? 1 4 3 વેક્ટરનો સ્પાન કહેવાય. હવે આપણે અગાઉ જાણી ગયા છીએ કે કોઈ S નોન એમ્પ્ટી સબસેટ ઓફ વેક્ટર સ્પેસ V હોય તો સ્પાન ઓફ S ઇઝ અ સબસ્પેસ ઓફ V થાય. આવું થિયરમ આપણે સાબિત કર્યું છે. તો એ આધારે આપણે લખીશું કે we know that if S is a, જો આપ બંને કન્ડિશનો ચેક કરવા જવાની મહેનત કરવાની કોઈ જરૂર નથી. ઓકે, અહીં તમે થિયરમનો ઉપયોગ કરી શકો. if S is a non-empty subset of a vector space V, then span of S is a subspace of V. Okay, sorry. ચલો તો અહીં આ જાણીએ છે તો અહીં સ્પાન જ છે ને, તો એનો મતલબ કે W2 શું થશે? સબસ્પેસ થશે. તો W2 સબસ્પેસ થશે. ચલો એના પછીનો થર્ડ ઓપ્શન છે ચેક કરીએ. થર્ડ ઓપ્શન ની અંદર શું છે આપણી પાસે? તો A1 A2 A3 ટાઈપના વેક્ટર છે જે આ કન્ડિશન છે કે ત્રણેયના કમ્પોનન્ટનો સરવાળો greater or equal to 0 છે, એટલે કે પોઝિટિવ છે. નોન નેગેટિવ શબ્દ યુઝ કરાય આમ તો. ચલો તો W3 એના માટે હું અલગ કલર યુઝ કરું છું. W3 આપણી પાસે સેટ છે, એની અંદર આ પ્રકારના વેક્ટર્સ આપેલા છે A1 A2 A3, જેના કમ્પોનન્ટનો સરવાળો નોન નેગેટિવ છે. ચલો આને ચેક કરીએ કે આ સબસ્પેસ થશે કે નહીં. હવે એક વસ્તુ સમજી લો કે ચલો હું થોડું અહીં આપણે ડાયરેક્ટ વાત કરીએ કે ચલો હું A1 A2 A3 વેક્ટર લઈ લઉં W1 ની અંદર અને બીજો B1 B2 B3 લઈ લઉં. ચલો બંનેનો સરવાળો શું થાય? A1 + B1 A2 + B2 A3 + B3 થાય.
પણ બંને કન્ડિશન આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે a1 a2 a3 greater or equal to 0 થાય એ જ પ્રમાણે b1 b2 b3 greater or equal to 0 થાય પણ એ બંને વેક્ટરનો સરવાળો આ કન્ડિશન સેટિસ્ફાય કરશે તો હા કરશે ઓકે તો પહેલી કન્ડિશન તો ક્લિયર છે પણ એ સ્કેલર મલ્ટીપ્લિકેશન વાળી જે સેકન્ડ નંબરની કન્ડિશન છે એ તમારે ચેક કરવી પડે તો હું અહીં ડાયરેક્ટલી જે કેલ્ક્યુલેશન કરવાની છે નથી કરતો ડાયરેક્ટલી તમને કાઉન્ટર એક્ઝામ્પલ તરફ લઈ જાઉં કે ખરેખર આ સબસ્પેસ થશે કે નહીં થાય તો હું એક વેક્ટર લઈ લઉં તમે ફર્સ્ટ નંબરની કન્ડિશન ચેક કરવા જશો ને તો ઓબ્વિયસલી એ સેટિસ્ફાય થઈ જશે ફર્સ્ટ નંબરની કન્ડિશન પણ સેકન્ડ નંબરની કન્ડિશન નહીં થાય તો તમે કેલ્ક્યુલેશન કરીને જોઈ શકો તમે ટ્રાય કરશો ને કરવા ચેક કરવાનું તો નહીં થતું હોય તો તમે કાઉન્ટર એક્ઝામ્પલ લેવાનો સમય આવશે તો આપણે કાઉન્ટર એક્ઝામ્પલ જ લઈ લઈએ ચલો તો હું તમને એક વેક્ટર લઉં ને એક સ્કેલર લઈ લઉં તો લેટ x is equal to some vector ले लो चलो 1 1 1 obviously આ w3 ની અંદર છે ચેક કરો છે ને કારણ કે 1 એના કમ્પોનન્ટ નો સરવાળો ચેક કરો નો નેગેટિવ થાય છે યસ 1 + 1 + 1 3 થાય ધેટ ઇઝ નોટ નેગેટિવ સો એ w3 ની અંદર છે સ્કેલર લેવો પડે ધારો કે આલ્ફા બરાબર સ્કેલર લઈ લો -1 તો આ બંનેનું મતલબ સ્કેલર મલ્ટીપ્લિકેશન એ w3 ની અંદર જવું જોઈએ જે નહીં જાય એટલે આપણું એક્ઝામ્પલ કામ કરી જશે ચેક કરી ચલો આલ્ફા x શું થાય -1 -1 થાય આ w3 ની અંદર વેક્ટર આવે ના આવે બીકોઝ આ ત્રણેય કમ્પોનન્ટનો સરવાળો કરો નોન નેગેટિવ થાય ના થાય ને -3 થાય છે સો આ w3 ની અંદર આવશે નહીં કારણ લખવું હોય તો હું લખું બીકોઝ એના ત્રણ કમ્પોનન્ટનો સરવાળો એટલે કે -1 + -1 + -3 થાય છે ઓકે જે નેગેટિવ છે ને તો એનો મતલબ કે એ આ કન્ડિશન સેટની કન્ડિશન સેટિસ્ફાય કરતું નથી સો અહીં સેકન્ડ નંબરની જે કન્ડિશન છે એ રોંગ થાય છે ને એટલા માટે અહીં કહી શકીએ કે therefore w3 is not a subspace of R3 હવે આગળ એના પછી જઈએ ફોર્થ નંબરના સેટ પર જોઈ લઈએ સેટ કયો છે સોરી ABC belongs to R3 છે A + B = C + 1 છે એવી કન્ડિશન છે જે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તો હું એના માટે કલર અલગ યુઝ કરું છું પિંક કલર તો એ સેટને આપણે W4 નામ આપીએ ચાલો તો W4 સેટની અંદર શું છે તો ABC ટાઈપના વેક્ટર છે ABC belongs to R3 by condition છે A + B = C + 1 ચલો આ જે છે ને આપણે સબસ્પેસ છે કે નહીં ચેક કરવું છે તો આ સેટને હું થોડું વ્યવસ્થિત રીતે જોવા જઈએ તો આ સેટની અંદર વેક્ટર કયા ટાઈપના છે તો ABC belongs to R3 તો કન્ડિશન એ હું બીજી રીતે લખી શકું A + B - C = 1 તો W4 સબસ્પેસ છે કે નહીં એ આપણે જોવાનું છે તો પહેલી કન્ડિશન તમે ચેક કરવા જશો તો નહીં થાય ને કારણ કે ઉદાહરણ લઈને ચલો તમને સમજાવું બે વેક્ટર લઈ લઈએ નહીં થાય પહેલી કન્ડિશન તો હું કઈ રીતે નહીં થાય તો હું બે વેક્ટર લઈ લઉં ચલો લેટ x = A1 B1 C1 belongs to એક x = A1 B1 C1 લઈ લો અને બીજું લઈ લો y = A2 B2 C2 લઈ લો બંને W4 ની અંદરથી લઈ લો ચલો W4 ની અંદરથી છે એનો મતલબ કે આ કન્ડિશન સેટિસ્ફાય કરતા હશે એનો મતલબ કે તમે શું લખી શકવાના છો A1 + B1 - C1 = 1 થતા હશે A2 + B2 - C2 = પણ 1 થતા હશે ઓકે
કારણ કે W4 ની કન્ડિશન આ છે. હવે તમારે શું કોને ચેક કરવાનું છે? તો x y ને ચેક કરવાનું છે. તો નાવ x y શું થાય? તો x y થશે a1 a2 b1 b2 c1 c2 વેક્ટર થશે. ચલો આ જે છે W1 ની અંદર આવે છે તો ચેક કરવાનું છે. સોરી W4 ની અંદર. તો W4 ની અંદર ત્યારે આવે કે જો એ કન્ડિશન બરાબર સમજો. કન્ડિશન શું કહે છે કે પહેલો કમ્પોનન્ટ પ્લસ બીજો કમ્પોનન્ટ માઈનસ ત્રીજો કમ્પોનન્ટ એ 1 થવા જોઈએ. તો અહીં આપણે એ પ્રમાણે x y ને ચેક કરી રહ્યા છે. તો શું લખીશું? નાવ a1 a2 પ્લસ પહેલો કમ્પોનન્ટ આવી ગયો, બીજો કમ્પોનન્ટ a2 b1 b2 માઈનસ ત્રીજો કમ્પોનન્ટ c1 c2. આનો જવાબ કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. જો 1 થતો હોય તો જ W4 ની અંદર આવે, અધરવાઇઝ W4 ની અંદર આવે નહીં. તો આપણી પાસે બે વસ્તુ છે ને, આપણી પાસે બંને બે ડેટા છે. આપણી પાસે કયા બે ડેટા છે? એક આ ડેટા છે, એક આ બીજો ડેટા છે. બંને ડેટા છે આપણી પાસે. તો એ ડેટાના આધારે આપણે સાબિત કરવું છે, ચેક કરવું છે. સોરી, તો a1 b1 c1 એક બાજુ લાવો. સોરી, a1 b1 c1 a2 b2 c2 2 થાય છે. that is not equal to 1. તો એનો મતલબ શું થયો કે આપણું જે x y વેક્ટર જે છે W4 ની અંદર આવવાનું નથી, કારણ કે કન્ડિશન એના કમ્પોનન્ટ જે છે કન્ડિશન સેટિસ્ફાય કરતા નથી. so therefore અહીં તમે શું કહી શકો? x y that is not in W4. તમે શું જોઈ શકે અહીં કે x અને y W4 ની અંદર છે પણ એનો સરવાળો W4 ની અંદર નથી. so thus W4 is not a subspace of R3. Okay, so first question clear થઈ ગયો કે સબસ્પેસ કયો સેટ થાય છે? તો આ સ્પાન વાળો ને, મતલબ W2 એટલે કે B ઓપ્શન સાચો છે. એટલે આપણે નક્કી થઈ ગયું કે B ઓપ્શન સાચો છે. હવે આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો which of the following vector is not a span of the vectors 2 1 3 1 3 1. તો અહીં એક વસ્તુ સમજી લો કે આ ચાર ઓપ્શન છે, એમાંથી કયો ઓપ્શન છે તમારે સાચું છે ચેક કરવાનું છે. તો ધારો કે હું ફર્સ્ટ ઓપ્શન ચેક કરવા જાઉં છું. તો ફર્સ્ટ ઓપ્શન એ આપણે ચેક કરીએ છીએ. એના માટે હું આ કલર યુઝ કરું છું. ચલો 4 3 1 જે છે એ આના સ્પાનની અંદર છે કે નહીં એ ચેક કરવું છે. તો તમારે શું ચેક કરવાનું કે આ જે છે વેક્ટર જો સ્પાનની અંદર આવતું હોય તો એનો અહીં હું તમને અહીં લખી સમજાવું. ચલો 4 3 11 એ આના સ્પાનની અંદર આવે છે કે નથી આવતું? તો કોઈ ડિટરમિનન્ટ બનાવો. જુઓ આ ડિટરમિનન્ટ બનાવો. ઓકે, ચલો સમજો કે આ જો વેક્ટર જે છે 4 3 11 એ આ બંનેના સ્પાનની અંદર આવતો હોય તો આ જે વેક્ટર જે છે 4 3 11 એ આ બંનેના લિનિયર કોમ્બિનેશનમાં હોય. ઓકે, લિનિયર કોમ્બિનેશનમાં હોય એનો મતલબ કે આ બંને વેક્ટર ભેગા થઈને આ વેક્ટરને મતલબ દેખો ડિટરમિનન્ટ શું બનાવશે? 0 બનાવશે. તો જો 0 ડિટરમિનન્ટ થતો હોય તો આપણો જે આ વેક્ટર છે 4 3 11 એ બાકીના નીચેના મતલબ બે વેક્ટરની લિનિયર કોમ્બિનેશનમાં છે એવું કહી શકાય. તો ડિટરમિનન્ટ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. ચલો ચેક કરીએ. તો 4 -1 -9 -1 આ બંનેની આવે ને -1 -9 એટલે -10 -3 2 2 + 3 એટલે 5 -11 સોરી +11 6 -1 5 તો -40 -10
-15 પ્લસ 55 તો 55 55 એટલે 0 થયો એનો મતલબ એ થયો કે આ 4 3 11 જે વેક્ટર છે એના સ્પાનની અંદર છે તો ધેરફોર હું લખી શકું કે 4 3 1 11 વેક્ટર જે છે is એ રકમમાં થોડી એરર છે which of the following vector is is not in આવે સમજાય is not in a span of is not in a span of this vector. Okay, so is no is હવે આ તો ડિટરમિનન્ટ 0 આવ્યો ને એનો મતલબ કે આ એના સ્પાન ની અંદર હશે તો is in a span of vectors 2 1 3 and -1 3 1 ઓકે અને સ્પાનની અંદર છે ચલો હવે આપણે બીજો ચેક કરીએ બીજો વેક્ટર કયો છે 5 5 5 છે એના માટે હું અલગ કલર યુઝ કરું છું 5 -5 5 અને બાકીના જે બે વેક્ટર છે તો આ છે ને 2 1 3 -1 3 1 તો ચેક કરો ચલો તો 5 -1 -9 है ना -1 -9 -10 +5 -2 +3 5 -5 2 sorry मारी भूल था 3 2 6 नहीं ओके 5 3 2 6 -1 so is equal -50 plus 25 minus 25 5 okay 25 25 50 થતા છે કદાચ હું ચેક કરી લઉં એક મિનિટ 5 -1 -9 -10 -50 થાય in plus 5 2 plus 3 5 okay lastly 5 6 -1 plus sorry plus 5 તો plus 25 and that equal to 0 so અહીં આપણને શું જોવા મળે છે therefore આપણું જે વેક્ટર છે કયો વેક્ટર અહીં ચેક કરી રહ્યા છે 5 -5 5 વેક્ટર જે છે is એ સ્પાન ની અંદર છે is in a span of vectors 2 1 3 and -1 3 1 okay so second number નો વેક્ટર પણ સ્પાન ની અંદર છે હવે થર્ડ નંબર નો ચેક કરી 2 1 -1 એના માટે હું અલગ કલર યુઝ કરું છું 2 1 -1 બાકીના બે વેક્ટર તો એ છે 2 1 3 -1 3 1 ચાલો જોઈએ તો 2 -1 -9 એટલે -10 -1 2 plus 3 sorry -1 2 plus 3 5 -1 6 -1 चलो चेक करજો -20 -5 -5 કેટલા થાય છે -30 થાય છે કેટલા થાય છે -30 થાય છે
minus, sorry, minus 30. Okay, so that is not equal to 0. So 0 થતા નથી. So therefore 2 1 minus 1 is not in a span of vectors 2 minus 1 3 and minus 1 3 1. चलो एना પછી नेक्स्ट જે ચેક કરવાનો કયો છે કયો વેક્ટર છે 3 4 2. चलो એને ચેક કરીએ 3 4 2. पिंक कलर यूज करूँ छू. 3 4 2. चलो अहीं शू है पेला बे वेक्टर तो फिक्स ज छे ने 2 1 3 -1 3 1 इज इक्वल टू, चलो डिटर्मिनेंट જોઈએ તો 3 -1 -9 -10 +4 2 +3 5 +2 6 -1 5. So -30 +20 +10 that equal to 0. એનો મતલબ એ થયો કે ડિટર્મિનન્ટ 0 આવ્યો. એનો મતલબ શું થયો કે આ જે વેક્ટર છે આ બંને વેક્ટરના સ્પાનની અંદર છે. So therefore 3 4 2 is in a span of vectors 2 1 3 and -1 3 1. તો અહીં આપણે શું ચેક કરવાનું હતું કે આમાંથી કયો વેક્ટર સ્પાનની અંદર નથી આવતો, નોટ, હે ને? શું ક્વેશ્ચન છે? which is not in a span of these two vectors. તો કયો વેક્ટર એવો મળ્યો આ સ્પાનની અંદર આવે છે, બીજો પણ સ્પાનની અંદર આવે છે. જો ત્રીજો જે વેક્ટર છે એ સ્પાનની અંદર આવતો નથી, એનો મતલબ કે આપણો આન્સર કયો થયો? અહીં સી આપણો કરેક્ટ આન્સર થશે. આપણો આન્સર કયો થશે? સી જે છે આપણો આન્સર થશે. તો ચલો બાકીના એમસીક્યુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે.